કોઈ એમ પૂછે કે યોગી થવા માટે શું થવું, શું કરવાનું? ઉપસરપંચ બને નહીં, કોક દી સરપંચ થાય. ઉપમુખ્યમંત્રી થાય તો એ કોક દી મુખ્યમંત્રી ભવિષ્યનો હોય એવું આપણને લાગે. ઉપરાષ્ટ્રપતિ હોય તો એ કોક દી રાષ્ટ્રપતિ બને. એમ ઉપયોગી બને એ કોક દી યોગી બને. એટલે ઉપયોગી બનો. યોગી બનવા માટે શું કરવું? ઉપયોગી બનો. લોકોને એમ થાય કામનો માણસ છે. ઉપયોગી બનો. ઉપયોગી બનવા માટે 3 વસ્તુની જરૂર. આ સંતોની વાણી છે, યાદ રાખજો. પૂજ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી મહારાજ, વૃંદાવનના સંત, એનું કહેવાનું એમ છે કે ઉપયોગી બનવા માટે 3 વસ્તુ જીવનમાં લાવો. ત્યાગ, પ્રેમ અને સેવા. આ 3 વસ્તુ જીવનમાં હશે તો તમે ઉપયોગી બનશો. देखो, त्याग अपने लिए होता है, सेवा औरों की होती है और प्रेम परमात्मा के लिए होता है. फिर से सुनो, त्याग अपने लिए. તમે ત્યાગ કરો એટલે દુનિયામાંથી ઉપકાર કરો છો એવું સમજશો જ નહીં ક્યારે. ત્યાગ આપણે કરીએ છીએ પોતાને માટે. ત્યાગ अपने लिए होता. ત્યાગ કરો તો તમને શાંતિ મળે. ત્યાગાત શાંતિરનંતરમ. તો ત્યાગ દ્વારા આપણે કોઈ સમાજ ઉપર ઉપકાર નથી કરતા. ત્યાગ દ્વારા આપણે આપણા પોતાના ઉપર ઉપકાર કરીએ છીએ. त्याग से शांति की प्राप्ति होती है. त्यागात शांतिरनंतरम. त्याग, ત્યાગ તારે છે. પણ ત્યાગની જગ્યાએ જ્યારે સંગ્રહ બહુ વધે, યોગની જગ્યાએ ભોગ વધે, તો જીવનમાં અશાંતિ હશે, દુઃખ હશે, રોગ હશે. ત્યાગ. એક ગુરુના 2 ચેલા, પછી એક સંગ્રહમાં બહુ માને અને બીજો ખરો ત્યાગી. 2 જણા વાતો કરતા કરતા જાતા હતા. એક ત્યાગનો મહિમા કહેતો હતો અને બીજો એમ કહે કે પૈસા બાજુમાં હોય ને તો જ 5માં પૂછાઈએ, તો જ કોક પૂછે. પૈસાનો સંગ્રહ કરવો પડે ભાઈ. એ કે ઠીક છે, પણ જ્યાં સુધી સંગ્રહ કરો એટલે તમારામાં ક્યાંક પ્રકારની શક્તિ આવે કે તમારી પાસે અર્થ શક્તિ છે, ધનની શક્તિ છે. એ શક્તિ છે, પણ શાંતિ તો જ સંભવ છે જો ત્યાગ કરો. 2 ચેલાઓ, 2 ગુરુભાઈ, 2ની વચ્ચે આવી રકઝક ચાલતી હતી. એક ત્યાગને મોટો બતાવે, એક સંગ્રહનો મહિમા ગાય. એમાં હાલતા હાલતા એક નદી આવી. હવે નદી પાર કરીને જવાનું હતું બંને ગુરુભાઈએ. તો નૌકા વાળો હતો, એ નાવિક નૌકા લઈને કિનારે બેઠો હતો. આ બંને જણા ત્યાં ગયા, ભાઈ સામે પાર જાવું? તો ગાલો બે જાઓ. જે ઉતરાઈ થશે તે તમારે આપી દેવાની. તો કે હા હા ભાઈ, તો તારો ધંધો લઈને તું બેઠો છે. 2 જણા બેઠા. નૌકાવાળો નૌકા ચલાવવા માંડ્યો અને વચ્ચે પૈસાની ઉઘરાણી કરી. લાવો બાપા, 8 આઠાના લાવો. 1 જણાના 8 આના એ વખતમાં. એટલે જે સંગ્રહમાં માનતો હતો ને, એના તો લુગડામાં ખિસ્સા હતા અને એમાં કાવડિયા હતા. એટલે એણે 8 આના કાઢીને પેલા નાવિકને આપ્યા, પોતાની ઉતરાઈ આપી. પછી બીજા ગુરુભાઈને કહ્યું, ભાઈ
તમારા આઠાના. હવે ઈવડો એ ત્યાગમાં માનતો હતો ને ત્યાગમાં માનતો હતો, એમ ખાલી માનતો તો એમ નહીં, એ રીતે જીવતો હતો. ત્યાગપૂર્ણ જીવન હતું. એના લુગડા જેવા હતા કે એમાં ખીસું જ નહોતું. એની પાસે કોઈ પૈસો ન મળે એટલે કે ભાઈ મારી પાસે પૈસા નથી. ઓલો નાવિક કે ભાઈ ઉતરાય તો તમારે આપવી પડે. આ ભાઈ આઠાના આપ્યા, તમે આઠાના કાઢો. આવડો આ મૂંઝાણો કે ભાઈ માફ કરજો પણ મારી પાસે પૈસા નથી. એટલે પછી ઓલો સંગ્રહવાળો હતો ને એ ગુરુભાઈ કે કેમ ત્યાગીજી ફસાણા ને? ત્યાગની મોટી મોટી વાતો થાય ભાઈ, પૈસા વગર કાંઈ થતું નથી, પૈસા જોઈએ. આપી દઉં તારા? એટલે આવડો કે ભાઈ આભારી રહીશ, આપી દે. એટલે આણે વળી પાછો પોતાના ખિસ્સામાં હાથ નાખીને બીજા આઠાના કાઢ્યા, નૌકામાં નાવિકને આપ્યા. પણ જ્યાં સુધી નૌકા ચાલતી રહી નદીમાં, નદી મોટી, ત્યાં સુધી આ સંગ્રહવાળો કેમ ત્યાગીજી અકલ ठिकाने आ गई? त्याग की बातें होती है, संग्रह જ કામ લાગે છે. ત્યાગ ત્યાગ ત્યાગ. બોલો સાંભળતો રહ્યો ત્યાગી. નૌકા સામે કિનારે પહોંચી, આ બે જણા ઉતર્યા. પણ સંગ્રહવાળો હવે આમ જરાક જોરમાં હતો. अब तो मानते हो ना कि संग्रह करना पड़ता. जो मैं संग्रह न કર્યો હોત ને મારી પાસે રૂપિયો ન હોત તો આજે આપણે બે આ નદી પાર ન કરી શક્યા હોત. આ રૂપિયાએ તાર્યા. તો લો ત્યાગી કે નહીં, ત્યાગ જ મોટો. એ કે લે તારા આઠાના આપી દીધા તોય. એ કે તે આઠાના આપી દીધા મારી ઉતરાઈના, પણ એના માટે તારો આભાર. પણ મારો જે સિદ્ધાંત છે એ તો પાકો ત્યાગ જ તારે છે. અરે કે પણ રૂપિયો ન હોત મારા ખિસ્સામાં તો આણે આપણને પાર ન કર્યા હોત ને આપણે આ બાજુ ના આવ્યા હોત. એટલે ત્યાગીએ કહ્યું કે મિત્ર માફ કરજે, રૂપિયાએ નથી તાર્યા, એ રૂપિયા આઠાના બે એનો તે ત્યાગ કર્યો ને ઓલાને આપ્યા ને એટલે એણે આપણને આ પાર કર્યા. એ રૂપિયો હતો પણ તારા ખિસ્સામાં રહ્યો હોત અને તે રૂપિયાનો ત્યાગ ન કર્યો હોત તો આપણે તર્યા ન હોત ને આ પાર ન આવ્યા હોત. ત્યાગ તારે છે. અને યાદ રહે, ત્યાગ પોતાના માટે. ત્યાગ દ્વારા આપણે કોઈ સંસાર ઉપર ઉપકાર કરતા નથી. તો ત્યાગ કર્તવ્ય છે, યાદ રાખજો. ત્યાગ ઉપકાર નથી. અને જો ઉપકાર છે તો પોતાનો પોતાના ઉપર. तो त्याग के द्वारा मनुष्य स्वयं के लिए उपयोगी बन जाता है. सेवा के द्वारा मनुष्य समाज के लिए उपयोगी बन जाता है. और प्रेम के द्वारा वो परमात्मा के लिए उपयोगी बन जाता है. भगवान ने प्रेमी कामनो. तो प्रेम, त्याग અને સેવા, આ ત્રણ વસ્તુ હશે તો તમે ઉપયોગી બનશો. પ્રેમ હશે તો પરમાત્માને ઉપયોગી બનશો. ભગવાનને પ્રેમી કામનો છે. ભગવાનને પ્રેમી ગમે, પ્રેમી ભક્ત ગમે. ત્યાગ દ્વારા તમે સ્વયંને માટે ઉપયોગી બનશો. અને પ્રેમ અને ત્યાગ બે હશે તો જ સેવા થાય. સેવા દ્વારા તમે સમાજને માટે ઉપયોગી બનશો. એટલે કહે છે યોગી થવું છે તો ઉપયોગી થાઓ. ઉપરાષ્ટ્રપતિ બનશો તો કોક દી રાષ્ટ્રપતિ બનવાના ચાન્સ છે. એમ ઉપયોગી થશો તો કોક દી યોગી થશો. માણસે જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાનું ઉપયોગીપણું ટકાવી રાખવું જોઈએ. બોજ નહીં બનવાનું, ઉપયોગી બને રહો. પડ્યા પડ્યા કટાઈ જવા કરતા ઘણાય છૂટવું સારું. એમાં જીવનની સાર્થકતા છે. કોઈકને માટે ઘસાઈ છૂટીએ
કારણ કે પડ્યા પડ્યા કટાઈ જાય બધા. તો ઉપયોગી બનીએ અને એના માટે પ્રેમ, ત્યાગ અને સમર્પણ. જ્યાં પ્રેમ હશે ત્યાં ત્યાગ સ્વાભાવિક રીતે થશે. त्याग समर्पण ये प्रेम की शर्त नहीं है, ये प्रेम का स्वभाव है. एक एक सूत्रो याद रखजो, सांभळवा आ शास्त्रोना निचोड़ रूपे आ सूत्रो प्राप्त थाय. समर्पण प्रेमनी शर्त नहीं, समर्पण प्रेमनो स्वभाव है. शर्त होय सौदामां, और प्रेम कोई सौदा नहीं है. प्रेम कोई सौदा नहीं है. જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમર્પણ હોય, ત્યાં ત્યાગ સહજ હોય. તપવું, હળગવું એ સૂર્યની મજબૂરી નથી, એ સૂર્યનો સ્વભાવ છે. અને હળગે છે એટલા માટે પ્રકાશ આપે છે. જે જે સમાજ માટે સળગ્યા છે એણે સંસારને પ્રકાશ આપ્યો છે. તો પ્રેમ, ત્યાગ અને સેવા, આ ત્રણ દ્વારા માણસ પોતાની ઉપયોગિતા બનાવી રાખે અને ઉપયોગી બનશે તે એક દિવસ યોગી બનશે. તસ્માત યોગી ભવાર્જુન.